વાહન ચેકિંગ દરમિયાન મોબાઈલ ચોરી કરતી મહિલાની ટોળકી પકડી પાડી છે। હાઈવે પર પોલીસે કાર રોકીને તપાસ કરી હતી। કારમાં બેઠેલી બે મહિલા પર પોલીસે શંકા પડી અને પોલીસે તલાશી લીધી। મહિલાના થેલામાંથી અલગ અલગ બ્રાન્ડના 21 મોબાઈલ ફોન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે મોબાઈલ ફોન વિશે પૂછતા મહિલાઓએ અલગ અલગ બહાના આપ્યા હતા। બંને મહિલાઓની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી મહિલાઓ પડી ભાગી હતી અને બંને મહિલાઓએ કબૂલાત કરી હતી કે તેમણે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોર્યા છે। ચોરીના મોબાઈલ રાજકોટની ગુજરી માર્કેટમાં વેચવા જતી હોવાની પણ તેમણે કબૂલાત કરી હતી। મોબાઈલ અંગે પૂછતા બંને જે મહિલાઓ છે એને કબૂલાત એવી આપી છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી પોતે જે છે આ મોબાઈલ જે છે એની ચોરી કરેલી છે અને ચોરી કરીને પોતે રાજકોટમાં ગુજરી જ્યારે ભરાતી હોય છે એ ગુજરીમાં વેચવા માટે થઈને પોતે બંને લઈ જતી હતી। આ બંનેને હાલ પાણશીના પોલીસ સ્ટેશન દ્વારા BNSSની કલમ 35(1)E અને 106 મુજબ એમની પાસે જે પણ મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે। અને હવે